वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेवनी जय। जय श्री स्वामीनारायण। આજે શ્રાવણ વદ તૃતીયાનો દિવસ છે. તારીખ 25/8/2021 બુધવાર. પ્રભાતમાં આપણે પ્રારંભમાં સુંદર મજાના સૂત્રો એનું શ્રવણ કરીએ છીએ. આજનું પણ બહુ સુંદર મજાનું અહીંયા સુવિચાર લખ્યો છે, વાંચું છું. દુઃખનો સમુદ્ર હંમેશા હિંમતરૂપી નાવથી તરાય છે, ઉતાવળથી તરી શકાતો નથી. દુઃખનો દરિયો તરવા માટે હિંમતની નાવની જરૂર પડે છે. હિંમત જો હોય, શક્તિ જો હોય, જેને બીજું નામ કહેવાય સહન શક્તિ, સહન શક્તિ રૂપી નાવમાં બેસી જાય, ધીરે ધીરે તરાય. એક આમટો તરત નો તરાય પાછો. કોઈ પણ વાત ઉતાવળ, ઘણા માણસો ઉતાવળ બહુ કરી નાખે, બોલવામાં ઉતાવળ કરી નાખે, જવાબ દેવામાં ઉતાવળ કરી નાખે, ચાલવામાં ઉતાવળ કરી નાખે,
કામ કરવામાં ઉતાવળ કરી નાખે. પછી એમ થાય કે આ ન કર્યું હોત તો સારું હતું. અમુક અમુક બુદ્ધિશાળી આત્માઓ એવા પણ આ જગતમાં ભગવાને મૂક્યા છે કે ને પહેલેથી જ ખબર પડી જાય કે આમ ન જ કરાય, આમ કરીએ એટલે આમ જ થાય. હું નામ કોઈનું નથી દેતો, પણ અમુક હોય એને પહેલેથી ખબર પડી જાય. અને અમુકને એમ થાય કે ભાઈ આ ન કર્યું હોત તો સારું હતું. ચીડિયા ચૂક ગઈ ખેત, ફિર પછતાને સે ક્યા. 100 વાર વિચાર કરી અને વ્યવહારનું કામ તો હંમેશા વિચારીને જ કરવું જોઈએ. જીવનલક્ષી કાર્ય કંઈ પણ હોય તો વિચારીને કરવું જોઈએ. અમુક માણસ ઉતાવળ કરી નાખે ને એટલે મગજ આસમાને ચડી જાય. હવે તો બસ રહેવું જ નથી ને, કરવું જ નથી ને. પણ બીજી ક્ષણે બે પ્રેમથી કોઈ વાતો કરે, કંઈક એને સમજણ પાડે, ત્યારે ખબર પડે કે મારું બેટું આ ખોટું થઈ ગયું મારાથી, આવું નહોતું મારે કરવાનું. પછી બહુ ઉતાવળ કરી નાખે ને તો શું થાય કે એના બીજા માણસના હૃદયમાં એમની છાપ થોડી ઝાંખી પડી જાય. પછી જેવું હેત હોય એ પછી ઓછું થઈ જાય, તૂટી જાય. પછી સમજાવે, રાખે પપલાવીને, બે શબ્દો હારા કહી અને એમને ગાડું ધકેલા કરે. એમને જો પાર પડી જાય તો સારું. પણ થોડી સહન શક્તિ જો હોય અને એ વખતે જો આંખો બંધ કરીને વિચાર કરે તો ખબર પડે. એટલે કે છે દુઃખનો દરિયો હંમેશા હિંમતરૂપી નાવથી હિંમત રાખવી. કંઈક એવો પ્રસંગ આવે ને, ક્યારેક એવું દુઃખ જીવનમાં આવે ને, શારીરિક આવે, માનસિક આવે, ભૌતિક આવે, વ્યવહારિક આવે, કંઈ પણ દુઃખ આવે તો થોડી વાર હિંમત રાખવી. ના ના, કાલ હતું એ આજ નથી રહ્યું તો આજ છે તો કાલ ક્યાં રહેવાનું છે, ઘટી જ જવાનું છે. હંમેશા કોઈનું દુઃખ સતત રહ્યું નથી, સુખય નથી રહ્યું. સુખય નથી રહ્યું તો દુઃખય નથી રહેવાનું. આપણને એક દિવસ સુખ હતું તો આજે દુઃખ આવ્યું ને, તો કાલે પાછું સુખ આવશે. હિંમત રાખો. બહુ સરસ સૂત્ર છે. દુઃખનો દરિયો હંમેશા હિંમતરૂપી નાવથી તરાય છે. ઉતાવળથી તરી શકાતો નથી. તરત હું આમ કરી નાખું, તરત તેમ કરી નાખું, ઉતાવળથી કાંઈ થતું. ઉતાવળે આંબા ન પાકે. કહેવત છે બહુ સરસ, ઉતાવળે આંબા ન પાકે. એ તો એનો ટાઈમ થાય ત્યારે જ પાકે. એ માણસ પણ ટાઈમ થાય ત્યારે પાકી જાય, ત્યારે સમજણ આવી જાય. ઉંમર નાની હોય, કાચી હોય, અણસમજણ હોય અને પછી એમ કે ના આજ ને આજ પ્લેન ઉડાડું, તું સાયકલ શીખી જા. પેલા સાયકલ અહીંથી નથી 1.5 કિલોમીટર જાવ તો 3 ગોથા ખાઈ જાશ ને પ્લેનની વાત કરે છે. થોડો મોટો થા, તું હનુમાનજી નથી છલાંગ મારીને સૂરજને પકડી લે. હનુમાનજીની વાત જુદી છે, બરાબર ને? તો એવું સરસ મજાનું ગુરુજીનું કલ્યાણ કર્ણિકાનું આ સૂત્ર હતું. એક નીચે સરસ બીજું લખ્યું છે, જો જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ. દરજી અને સુથાર 2 વાર માપે ને 1 વાર કાપે. તમને ખબર હોય, 1 વારમાં જો માપીને કપાઈ ગયું ને વળી ખોટું માપ પડ્યું તો શું થાય? લાકડું ચોટે, એ કપડું થાય, ભેગું થાય, હાંધો પડે. એટલે કે જિંદગીનું ડગલું પૂરી તૈયારીથી ભરો. એમાં મોટામાં મોટી વાત પૂરી, ઘણા બધા ડગલાઓ છે આમાં તો, પણ એક પ્રેમનું ડગલું એવું છે ને, આહા હા હા, તૂટ ગયા સો તૂટ ગયા ને જુડ ગયા તો કે છે ને ગાંઠ પરી જાય પછી પાછું જોડાય નહીં. કોઈની સાથે પ્રેમ કરતા પહેલા 1000 વખત વિચાર કરો અને પછી હેત એવું કરો કે પછી ક્યારેય તૂટે નહીં. અને એવા હેત કરવા જેવા તો 2 જ સ્થાન છે, એક ભગવાન અને જે બીજા ભગવાનના સાધુ.
બાકી તમે ઊંધે માથે થઈ જાઓ, કપાઈ જાઓ એના માટે, તો એ હેત રહેવાનો નથી. કટકા થઈ જાઓ ને તમે તમારે ધૂળ ભેગા ધૂળ ભરી જાઓ ને, તો એ હેત તમારું ટકવાનું નથી. આ સંસારનો ક્રમ છે. ભલ ભલા નોંધા પાડી દીધા. કેટલા કેટલાને દગા થયા છે તમે જુઓ. આ પ્રેમમાં દગા બહુ થાય. આજે પરંપરા તો ફૂલી ફાલીશ. હે સતયુગથી માંડીને દ્વાપર ને ત્રેતા ને કળિયુગમાં તો ઓહો, કોના ઉપર તમે વિશ્વાસ કરો? માટે વિશ્વાસ કરવા જેવા બે જ સ્થાન, એક ભગવાન ને બીજા ભગવાનના સાધુ. કારણ કે એનો જે પ્રેમ છે ને એ નિરપેક્ષ છે, અપેક્ષા વાળો નથી, નિરપેક્ષ છે, અપેક્ષા રહિત છે. એને કઈ જોતું નથી આપણી પાસે, એને બસ દેવું જ છે. આ બે સ્થાન પ્રેમ કરવા જેવા, જે જન્મ સુધી નહીં, જન્મ જન્માંતર સુધી એ નિભાવે છે, સાથે રાખે છે. એવો અતૂટ નાતો પ્રેમનો ભગવાનને સાધુ સાથે બાંધી દ્યો, કામ પૂરું થઈ ગયું. પછી જો એ પ્રેમ એકવાર કર્યા પછી તૂટી ગયો, તો મારું બેટું દરજીને આ હુથાર જેવું થાય. એ બહુ બુદ્ધિશાળી. 2 વાર માપે, એક જ વાર કાપે. પછી એમ આપણે જ્યારે પ્રેમ કરતી વખતે 2 વાર વિચાર કરવો, પછી પ્રેમ કરવો. નહીતર પ્રેમ પાછો હંધાતો નથી. મૂળ પ્રોબ્લેમ ઈ છે. બાકી બધું હંધાઈ જાય, બધું હંધાઈ જાય. ઓ એવું ને એવું થઈ જાય, એના કરતાં સારું થઈ જાય. પણ પ્રેમ પાછો ફરીવાર એવો ને એવો નથી થતો. એકવાર વિશ્વાસની દોરી તૂટી ગઈ, પ્રેમની દોરી તૂટી ગઈ, પછી જોડો ને તો એની પર આમ પછી હાથ આમ ફેરવો ને, તો જેમ દોરીમાં કેમ ગાંઠ હાથમાં આવે એમ ગાંઠ આવે. પછી એ વસવસો આખી જિંદગી રહે. એટલે કે છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજીને સુથારના નિયમની જેમ 2 વખત માપવું અને એક જ વખત કાપવું. હા, કાપતા પહેલા 2 વખત માપી લેવું, એમ કે છે. શું? કોઈ પણ વસ્તુ કાપતા પહેલા 2 વખત માપી લો. એમ કોઈની સાથે પ્રેમ આપણે કર્યો છે, ભગવાનને વિશેષ કરીને ભગવાનના ભક્તોને સંતો સાથે, ભગવાન સાથે, તો 2 વાર એને જોઈ લો તમે કે આ પ્રેમ મારો ઠેઠુંથી નિભાવ ચાલી તો જવાનું છે ને, નિભાઈ તો રહેવાનો છે ને. પણ ખાબકી પડે. આ બધા ચોઈટા, હાલો હું ચોટું, પણ એ કેમના ચોઈટા છે એ તો જોવું પડે ને. એમ આપણે ચોટતા પહેલા 2 વખત વિચારીએ અને ત્યાર પછી એને પછી જોડીએ, પછી વાંધો ન આવે. એટલે જીવનનું દરેક ડગલું પૂરી તૈયારીથી ભરવું, આત્મવિશ્વાસથી ભરવું, તો પછી વાંધો આવે નહીં. આજના સુવિચાર હતા. કથામાં પ્રવેશ કરીએ. પુરુષોત્તમ ચરિત્ર છે, અધ્યાય 9મો ચાલે છે. આમ તો 10મો અધ્યાય છે. ધર્મદેવનો જન્મ થયો છે. ઉત્તર હિન્દુસ્તાન, સરવરિયા બ્રાહ્મણ બાલ શર્મા, ભાગ્યવતી નારી, એમને ત્યાં ધર્મદેવનો જન્મ થયો છે. અતિ ઉત્તમ નામકરણ, અતિ ઉત્તમ પ્રકારના જ્યોતિષોને બોલાવી કરાવ્યું છે. ધર્મના લક્ષણો બતાવ્યા છે. બાળપણમાં કેવા એના સંસ્કાર હતા, બાળપણમાં કેવું એનું જીવન હતું. એસે લક્ષણ उत्तम देखा तब जन के बढ़ जोगी लेख्या ऐसे लक्षण उत्तम देखा तब जन के बढ़ जोगी लेख्या अष्टम वर्षे उपवित दीना अष्टम वर्षे उपवित दीना धर्म वेदा व्यास ही कीना वेदाभ्यास हि
રખ્યો ધર્મ તન બરણી વેશા ધર્મ બરણી વેશા રખ્યો ધર્મ તન બરણી વેશા રખ્યો ધર્મ તન બરણી વેશા જટા જૂટ જો સિર કિય કેશા જટાજૂટ જો સિર કિય કેશા જટા જૂટ જો સિર કિય કેશા જટાજૂટ જો સિર કિય કેશા બ્રહ્મચર્ય વ્રત દ્રઢ તર ધારી બ્રહ્મચર્ય વ્રત દ્રઢ તરી ધારી સબ શાસ્ત્રાર્થ હિલિયે વિચારી સબ શાસ્ત્રાર્થ હિલિયે વિચારી એસો લક્ષણ ઉત્તમ દેખ્યા લક્ષણ ઉત્તમ દેખ્યા ધર્મદેવના બાળપણના લક્ષણો બતાવે છે કે કેવા એ સહનશીલતા વાળા હતા, ધીરજ વાળા હતા, આત્મવિશ્વાસ વાળા હતા. ખૂબ આવો બાળપણથી જેમનો અભ્યાસ હતો, ઉત્તમ પ્રકારના લક્ષણો જ્યારે જોયા ત્યારે ગામના લોકો કહે છે બઢ જોગી લેખ્યા. બહુ મોટા જોગી છે આ તો, સામાન્ય બાળક નથી, આ તો બહુ મોટા જોગી છે. બઢ જોગી, બઢ જોગી એટલે મોટા જોગી. અષ્ટમ વર્ષે ઉપવિત દીના, 8 વર્ષના થયા ધર્મદેવ. ઉપવિત સંસ્કાર કર્યા, ધામધૂમથી એમને યજ્ઞોપવિત આપી અને 8 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી જ વેદાભ્યાસનો એમને અધિકાર મળે છે. ત્યાર પછી વેદાભ્યાસ કર્યો, પારંગત થયા. ટૂંક સમયમાં બધી વિદ્યા હસ્તગત કરી લીધી. રખ્યો ધર્મ તન બરની બેસા. હવે તો પોતે બ્રહ્મચર્ય આશ્રમની અંદર પ્રવેશ કર્યો. અત્યાર સુધી શિષ્યો હતા, હવે 8 વર્ષે બ્રહ્મચર્ય આશ્રમ પ્રવેશ કર્યો. જટાજૂટ જો શિર કિય કેશા, માથા ઉપર જટા વધારી, હા મોડો વાળતા હોય, સરસ મજાનું પિતાંબર પહેરેલું હોય, સરસ મજાનો સફેદ ખેસ ધારણ કર્યો હોય, સરસ મજાની ગળામાં તુલસીની કંઠી પહેરેલી હોય, તિલક ધારણ કર્યું હોય, એટલા સુંદર શોભતા હોય બટુક બ્રહ્મચારી. ધર્મદેવ અદ્ભુત લાગે છે. આ વર્ણી વેશમાંથી શોભે છે. બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કર્યું છે. સબ શાસ્ત્રાર્થ હી લીએ વિચાર્યા. માત્ર વાંચી નહીં, વિચારી. વાંચવું હેલું છે, વિચારવું બહુ અઘરું છે. જો વિચારે ને હરખું વિચારે તો વાંધો નહીં, વિચારમાં અવળું વિચારાઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય આમાં. હા, વાંચી નાખો તમે, પાઠ કરી નાખો હેલું છે. ગુરુજી કથામાં એકવાર કહ્યું હતું, હા 100 પાઠ, 200 પાઠ, 500 પાઠ, 1000 પાઠ કરી નાખવા હેલા છે. પણ પછી પૂછો તો કે મારો રામ જાણે. આપણે ભાઈ એ કઈ ફેલ નથી જાતું, સમજ્યા? ફેલ નથી જાતું, એનું ફળ મળે જ છે. પણ વિચારીને વાંચે એના જેવું એકઈ નહીં. હા, વિચારતા જાય, મનન ચિંતન કરતા જાય, અર્થ સમજતા જાય, અને જે ભલે થોડું વાંચે તો એ પણ બહુ મોટું ફળ મળે છે. બહુ મોટું ફળ મળે છે. ઘણી વાર તો આહા એ ભક્ત ચિંતામણીના, એ સત્સંગી જીવનના, એ વચનામૃતના, એ સ્વામીની વાતોના, એ બ્રહ્મસૂત્રો જેવા વાક્યો તમે જુઓ ને, શ્રુતિ કરતા પણ આપણને લાગે કે આ અધિક છે. હા, કારણ કે એ ને એના નાભીમાંથી, એના હૃદયમાંથી, એના જીવમાંથી નીકળેલા નાદ હોય છે. આપણને વિચારતા કરી મૂકે, વિચારતા કરી મૂકે. વિચારીએ એટલે અહોભાવથી ભરાઈ જાય, મહિમાથી ભરાઈ જાય. થોડું વાંચીએ તો તમને એમ થાય આહા થવા માંડે, સુખ આવે. અને પેલું તો કેટલી કડી બાકી છે, કેવડું સૌથી પહેલા પાઠ કરતા પહેલા પ્રકરણનું છેલ્લી લાઈન જોઈ લે, કેટલી કડી છે આની, કેટલીક વાર લાગશે. અને પછી પટપટ એટલું સ્પીડમાં જવા દે, ઉચ્ચારણના ઠેકાણા ના હોય. વાંચવું સારું છે,
વાંચવાનો અભ્યાસ પણ સારો છે, વાંચવાનું વ્યસન પણ હોવું જોઈએ, બહુ જરૂરી છે, પણ વિચારીને વાંચે એના જેવું એ કંઈ નહીં. ધર્મદેવે આ બધુંય વાંચી લીધું, વાંચીને વિચારી લીધું, આહા, સાર કાઢી લીધો. સબ શાસ્ત્રાર્થ લીએ વિચારી, सब सारथ लिए विचारी, अल्प काल में बहु अभ्यासा, काल में बहु अभ्यासा, करी के पाय हिये उल्लासा, के पाए ये उल्लासा, करी के पाए हिये उल्लासा, हरि के पाए हिये उल्लासा, पुरन जन पेखी अचंब पावे, जन पेखी अचंब पावे, विद्या गुरु उर अचिरज आवे, विद्या गुरु उर अचिरज आवे, अरे विद्या गुरु उर अचिरज आवे, गुरु उर अचिरज आवे, अल्प काळમાં બહુ અભ્યાસ કીના, થોડા સમયમાં ઘણું બધું ભણી લીધું. કરી કે પાયલ ये ઉલ્લાસા, બધું હસ્તગત કરી લીધું ને આનંદમાં, હૃદયમાં એટલો બધો આનંદ છવાઈ ગયો. થોડા સમયમાં બધું ભણી લીધું. પૂરન જન પેખી અચંબ પાવે, એની સાથે ભણનારા પાછા બીજા કેટલાય વિદ્યાર્થી હોય ને, ભણાવનારા હોય, ભણનારા હોય, બીજા જોનારા હોય, સાંભળનારા હોય. આશ્ચર્ય પામી ગયા આટલી નાની ઉંમરમાં અને આટલું સ્પીડમાં આટલું બધું ભણી ગયા, વિચારી ગયા અને સાર કાઢી લીધો અને આટલું બધું અચંબ પામી ગયા. શું વાત છે! માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પોતાના ગુરુ પણ કાનની બુટી પકડી ગયા, ભણાવનારા. વાહ, જબરજસ્ત, કેવું પડે! અચરજ પામી ગયા. આને હું ભણાવું છું, થોડું સમજી જઈશ જાજુ, થોડા સમયમાં બધું આગળ. વિદ્યાર્થી અમુક એવું હોય ને, બધી પાંચેય આંગળીઓ હરખી ન હોય. ગુરુને પણ એમ થઈ ગયું કે આ કોઈ મહાન વ્યક્તિત્વ છે, આ કોઈ સામાન્ય બાળક નથી. જબ વય 12 વર્ષ ભયે હો, जब वय 12 वर्ष भये हो, तब जन के समझाई कहे हो, तब जन के समझाई कहे हो. 12 વર્ષના થયા અને ત્યારે તબ જન કે સમજાય કરે કહેવું કે છે. મોટા થયા, પેલાના જમાનામાં નાની ઉંમરમાં બધું વિચારાઈ જતું અને સારી પણ એ બધી પ્રથાઓ નહોતી. આ ઠીક છે, ઈશેર પેલા દીકરા દીકરીને કઈ ખબર ન હોય, પછી તો ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે કે ગલ્લો રાણી બાદશાહ. પછી આખી જિંદગી કાઢવાની. અને હજી રૂઢિચસ્ત જમાનો એવી રીતનો અમુકમાં હોય છે ને, પછી પાર પાડી દેવું પડે, એમ પેલા બતાવી દેવું આમ છે ભાઈ, પછી મા બાપને પછી સહન કરવાનો વારો ના આવે. એટલા માટે તોય જે હશે તે પણ જૂના જમાનામાં એવું હતું કે નાની ઉંમરમાં આ બધું, પણ તોય અહીંયા એવું નથી લખ્યું કે બારોબાર કરી નાખ્યું ને આને કાંઈ ખબર નથી. આ બહુ સાચી વાત લખી. જો જબ વય 12 વર્ષ ભયે હો, જબ વય 12 वर्ष भये हो, तब जन के समझाई કહે હો, तब जन के समझाई कहे हो. આ વાતમાં મર્મ છે હો. 12 વર્ષના ધર્મદેવ થયા એટલે માતા પિતાએ ખાસ, અને હગાવાલાએ બીજા ત્રીજા, પણ માતા પિતા ખાસ બેટાને બેસાડ્યો એક બાજુ, આવતો રહે ખૂણામાં. પછી કે હવે તું મોટો થઈ ગયો છો ને, 12 વર્ષે એ જમાનામાં તો ઓહો ક્રાંતિ કરી નાખતા.
બત્રી વરહે તો જે કંઈ જીવનમાં કરવાનું પૂરું કરીને સીધાવી જતા. હા, મહાન પુરુષોની આ વ્યાખ્યાઓ છે, એ બહુ લાંબુ ન ખેંચે. હા, લાંબુ બહુ ન ખેંચે. હા, હવે તમે મોટા થઈ ગયા છો દીકરા, તો શું હુકમ છે પિતાજી આપનો? બસ એક જ છે હવે આશા અમારી મા બાપની, તો એક જ ચિંતા હોય કે વેલા લાડે કોડે અમારા સંતાનને પરણાવી દઈએ. શું ઉતાવળ છે એટલી બધી? આમાં સમજાવ્યા એટલે આ લખાવું છો, કારણ કે એમ નહીં તો કીધું ભલે તારે પિતાજી જેવી તમારી મરજી, થાવા દ્યો. એમ ન કીધું. શું કીધું? ધર્મદેવ કે છે શું ઉતાવળ છે, હજી ઘણી વાર છે, હજી તો ભજન કરીશું, શાસ્ત્ર ચિંતન કરીશું, આપની સેવા કરીશું, એ ધર્મ નિયમનું પાલન કરીશું, ઘણું બધું કામ. બધા હજી હું ઉતાવળ છે? ના દીકરા, હવે અમારી આટલી વાત તું માય. બહુ જ્યારે માતા પિતાનો આગ્રહ જોયો અને ત્યારે ધર્મદેવ કે તો પછી પિતાજી માતુશ્રી આપની જેવી ઈચ્છા હોય એમ કરો, મને એમાં કોઈ આનાકાની નથી. ત્યારે પિતાજી ને માતાજી કે છે સુતયબ વ્રત હિ સમાપન કરહું. હવે તમારા વ્રતની સમાપ્તિ કરો. કયું વ્રત? બ્રહ્મચર્ય વ્રત. અત્યાર સુધી તમે પાળ્યું છે, ખૂબ અભ્યાસ કર્યો છે, સારધાર રીતે પાસ થયા છો. સુતયબ વ્રત હિ સમાપન કરહું. વ્રત હિ સમાપન કરહું. ગ્રહસ્થ ધર્મ ધરન મતિ ધરહું. ધર્મ ધરન મતિ ધરહું. હવે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરો. આ વાત મારી માનો. હવે તમે સમજુ થઈ ગયા છો, વિચારો એવા છો, બધી રીતે સંપન્ન છો. હવે કઈ વાંધો નહીં આવે. એવા હોય ને વાંધો ન આવે, બાકી વાંધો આવી જાય. હવે તો સરકારનો કાનૂન બની ગયો છે, એટલે એ પ્રમાણે ચાલવું. ઉતાવળ બહુ કરવી ના મા બાપે કરવી, ના પુત્રે સંતાને કરવી. એકદમ કેપેબલ થઈ જાય, ભણી ગણીને તૈયાર થઈ જાય, એ માસ્ટર બાસ્ટર પતી જાય અને નોકરી ધંધે લાગી જાય, પછી એમ થાય કે હવે આ પાલવશે માત પિતાને, પત્નીને, પુત્રને. હા, તો પછી આગળ વધવું. તે સિવાય આગળ વધવું નહીં, કારણ કે બહુ મોટી જવાબદારી છે. ગ્રસ્તાશ્રમમાં જવું બહુ સહેલું છે, પણ ત્યાં ગયા પછી નીકળવું બહુ અઘરું છે. બધાને અનુભવ હોય તો કેટલી બધી જવાબદારીઓ છે. પહેલા તો મા બાપની જવાબદારી હોય, પછી પત્નીની આવે, પછી પુત્ર પુત્રીની આવે, હગા વાલાની આવે, વ્યવહારની આવે. એક હાંધે 13 તૂટે. ગ્રસ્તાશ્રમ કઈ હેલો છે? અને એમાં રહીને પાછો સાધુ જેવા ધર્મ નિયમ પાળવાના. પાછા શાસ્ત્રમાં લખ્યું છે, વચનામૃતમાં કહ્યું, એક દિવસ તો દરેકે સાધુ થવું જ પડશે. સાધુ સ્વભાવ કેળવવો જ પડશે. તે સિવાય મુક્તિ નથી, તે સિવાય ભવસાગર પાર નથી, તે સિવાય જન્મનું ચક્ર મટતું નથી, તે સિવાય પ્રભુની પ્રાપ્તિ થતી નથી. એક દિવસ તો બધાએ આ સ્વીકારવું જ પડશે. હા, અને બહુ અઘરું છે. મહારાજ કે ગ્રસ્ત તો એ શ્રેષ્ઠ કે જે એના ધર્મમાં રહે, કારણ કે સાધુ કરતા પણ ગ્રસ્તાશ્રમના ધર્મો કઠિન છે. હા, સાધુ કરતા પણ ગ્રસ્તા ધર્મ, કારણ કે સાધુ છે ને એ કિલ્લેબંધી સૈનિક છે. શું? એને બોર્ડર આવી ગઈ બધી રીતની, એની બહાર ન જવાય. લાજ શરમ મર્યાદા બીજું ત્રીજું બધી બોર્ડર લાગી ગઈ. અને જ્યારે આને ગ્રસ્ત થયે તો પાણીમાં રહીને કોરું રહેવાનું. काजल की कोटरी में केसोई सया न जाए, एक ही लकीर पे लागी पे ही लागी पे ही लागी पे. काजल ની કોટરી હોય, આખો ઓરડો કાજળ થી ભર્યો હોય ને એની અંદર તમે જાઓ, પછી એમ કહો કે બંદો એક પણ લીટો, એક પણ ડાગો પડ્યા વગર પાછો આવે. બનતું છે? પડે જ, ક્યાંક ડાગો પડે જ, ક્યાંક ડાગો પડે જ. આ તો ખાઈ છે ભાઈ, એમાં કાદો કીચડ ઉડે જ, અને એમાંય ચોખ્ખું રહેવાનું. હા, એવું નથી કે ભાઈ ગ્રસ્તાશ્રમમાં એટલે ફાવે તે કરાય, ગમે તે ધર્મ પાડીએ તોય ભલે, ન પાડીએ તોય ભલે, ભજન કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, પવિત્ર રહીએ તોય ભલે, ન રહીએ તોય ભલે.
હા, આ બધું રાખી. હા, સાધુનો સમાગમ નિત્ય કરે, પંચવર્તમાન યથાર્થ પાડે, દાસ થઈને રહે, સેવા ભગવાનને સંતની નિત્ય કરવી, અને આ બધી રીતે પાછા નિયમો પાડીને કરવી, અને ગ્રસ્તાશ્રમની પણ જવાબદારીઓ બધી નિભાવીને કરવી. કેટલું કઠણ છે કયો? કેટલું કઠણ છે? સાધુ કરતા ઘણું કઠણ. ગ્રસ્ત ધર્મ ધરન મતિ ધરહુ. પણ હે ધર્મદેવ એમના પુત્રને કહે છે, બેટા દેવ, તમે કેપેબલ છો, શક્તિશાળી છો, તમે સમજુ છો, શાણા છો, બુદ્ધિશાળી છો, વિચારશીલ છો, ધીર ગંભીર છો, માટે તમે ગ્રસ્તાશ્રમ સ્વીકારશો, વાંધો નહીં આવે, તમને બાધ નહીં આવે, તમે જળ કમળવત રહેશો, તમે સંસારમાં રહેશો પણ સંસાર તમારામાં નહીં આવે, માટે ધારણ કરો. ગ્રહસ્થ ધર્મ ધરન મતિ ધરવું. દેવ શર્માએ કહ્યું, પિતાજી જેવી આપની ઈચ્છા. અને ત્યારે તૈયારી કરી. કન્યા સુભગ સુલક્ષણી તુમ સમ સદગુણી હોઈ, માની મેરો વચન તુમ પરણી હરખિત હોઈ, પરણી હરાખિત હોઈ. કન્યા સુભગ સુલક્ષણી. હા, જેવી તેવી નહીં. હા, સુલક્ષણી, સારા લક્ષણો વાળી સુંદર કન્યા અમે ગોતીશું. તુમ સમ સદગુણી હોય, જે હા તમારા સમાન સદગુણ વાળા હા દીકરી જ્યાં મળશે ને ત્યાં જ તમારી સગાઈ કરીશું. મારો આટલો વચન માનો અને ખુશીથી પરણો. પરાણે પરાણે નહીં, પરણો તો ખુશીથી પરણો. સુપુત્ર શુભમતિમાન ય જગ में જે હોય સો, લોપે નહીં નિદાન લેસ બચન નિજ तात को. જો સુપુત્ર હોય, સારો પુત્ર હોય, બુદ્ધિશાળી પુત્ર હોય આ જગતમાં, તો કે છે ક્યારેય પણ પોતાના પિતાના વચનને લોપે નહીં. અને પણ શાસ્ત્રનું જ્ઞાન છે ને, મેં જાણ્યું કે ખરેખર હું ગ્રસ્તાશ્રમમાં માત પિતા સાથે છું, તો માત પિતાની જે ઈચ્છા છે એમ જ મારે કરવું. એ જ સુપુત્રનું લક્ષણ છે. એ જ સારો સજ્જન પુત્ર કહેવાય, જે પોતાના પિતાની આજ્ઞાની. તમે જો રામનું નામ લખાઈ ગયું, રામની આખી રામાયણ લખાઈ ગઈ. આજે ઇતિહાસમાં તમે જો તો કેટલી ભાષાઓમાં રામાયણ 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 થઈ ગઈ છે. અને રામનું ચરિત્ર એટલે રામાયણ. રામનું એટલું બધું નામ પ્રસિદ્ધ. રામ, એની પૂજા, એનું ધ્યાન તમે જો તો એ રામ 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 થાય. કારણ એક પિતાની આજ્ઞા ખાતર 14 વર્ષ સુધી વનમાં જો વગર વાંકે વયા જતા હોય, એનો જય જયકાર થાય. એક પિતાનું વચન રાખવા માટે, એક પોતાની માનું વચન રાખવા માટે, ભલે અને ખુશી ખુશી એમ, ત્યારે એના ગુણ ગવાય ભાઈ, ત્યારે એના ગુણ ગવાય. लोपे नहीं निदान लेस बचन निज तात को, पीछे धर्म को व्याह, पीछे धर्म को व्याह, भयो सुभक्ति देवी से, अब कही हूँ नर ना, जन्म कथा श्री भक्ति की. ધર્મદેવનું લગ્ન કરવું છે, હવે કન્યા શોધ કરવા ગયા, પણ ભક્તિ એવું પાત્ર મળ્યું એમને. એ ભક્તિ કેવી હતી? સો ભક્તિ દેવી છે, ધર્મ કો વિવાહ થયો છે. અબ કહી હું નર ના. હવે સાંભળો હે રાજન, હે ઉત્તમ રાજ, હે દાદા ખાચર, હવે જેની સાથે ધર્મદેવના લગ્ન કરવાના છે એ ભક્તિ દેવીજીની જન્મની કથા હું તમને સંભળાવીશ. अब कहीं हो नर ना, जन्म कथा श्री भक्ति की,
जन्म कथा श्री भक्ति की, जन्म कथा श्री भक्ति की। श्री ठाकुर जी महाराजनी जय। श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णि राजोत्तम नृपति संवादे धर्मदेव जन्म बाल चरित्र वर्ण नाम दशमोऽध्यायः। श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे। श्री ठाकुर जी महाराजनी जय। जय श्री स्वामिनारायण।